નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વઘવાલા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ, સબ્જેક્ટ સંસ્કૃત, વિડિયો નંબર 45। મિત્રો, આપણે ઓલરેડી 1 થી 7 ચેપ્ટર બહુ સરસ રીતે તમારા સહકારથી પ્રયત્નથી આપણે પૂર્ણ કર્યા। હવે આપણે 8મા નંબરનું એટલે કે 8 ચેપ્ટર સાક્ષી ભૂતઃ મનુષ્ય એટલે કે સાક્ષી બનેલો માણસ ટાઇટલનું મીનિંગ આવો થાય છે। સાક્ષી બનેલો માણસ શું કરી શકે? તો અહીં આગળ એક વાત એવી કરવામાં આવી છે કે આજના જમાનામાં માણસને જ માણસ કહેવું પડે છે કે તું માણસ થા। પથ્થરનું હૃદય ધરાવનારો માણસ આજે બની ગયો છે। રસ્તા ઉપર પોતે ચાલે છે, ક્યાંક એને પોતાના અકસ્માતના નજર મળે છે તો અકસ્માત જુએ છે તો એ જોઈ અને ત્યાંથી ચાલ્યો જાય છે, અથવા તો ત્યાંનો ત્યાં એ વીંટળાયેલો તો જરૂર રહે છે, પરંતુ કોઈ હેલ્પ એ કરતો નથી। આપણને ખબર છે કે હવે ટૂંક સમયમાં ગયા વર્ષે સુરતમાં એક ટ્યુશન ક્લાસીસને લગભગ 4થા કે 5મા માળ ઉપર આગ લાગી હતી અને ઘણા આપણી બહેન દીકરીઓ બેટા આગ જોઈ અને પોતે 5મા કે 6ઠા માળેથી છેક ઉપરથી નીચે કૂદકા મારતા હતા। તો આ દ્રશ્ય આજુબાજુની પબ્લિક ભેગી થયેલી હતી અને જોતી હતી। તેમ છતાં પણ એ પબ્લિક વિડીયો બનાવવામાં બેટા એટલી મશગુલ હતી, વિડીયો બનાવી અને સોશિયલ સમાજમાં આ મેસેજ પહોંચાડવા માટે એટલી આતુર હતી કે જે ઉપર 6 માળેથી કોઈ દીકરી કે કોઈ દીકરો પોતે કૂદકો મારી જમ્પ મારી અને નીચે પડે છે જીવ બચાવવા માટે, તેમ છતાં પણ જીવ બચાવી નથી શકતો। તો આવી હાલતમાં આપણે વિડીયો જોવા ના હોય અથવા તો વિડીયો ઉતારવા ના હોય અને ઉતારીને બીજાને મોકલવા ના હોય, કંઈ ખબર નથી પડતી। તે સમયે તો બેટા એને ઇમિડિયેટલી હગલ બગલમાં ઘણા બધા ઘર હતા, તો કોઈ ઘરમાંથી બેટા મજબૂત 4-5 કાગળ નહીં બન્યા હોય પ્લાસ્ટિકના, અથવા તો આપણે બાજરી ઘઉં ખેતરમાં જે ભરીએ છીએ એમાં તાડપત્રી હોય છે બેટા, તો એ તાડપત્રીમાં હગલ બગલના ઘરમાંથી 5-6 તાડપત્રી ભેગી કરી અને જાડાઈવાળું પડ બનાવી અને જોઈએ કે જે બાળક ઉપરથી કૂદકો મારે છે તો એ એટલા બધા માણસો ભેગા થયા હતા, તો એ બધા જ માણસો ભેગા થઈને આટલી મોટી તાડપત્રી ફેલાવી અને એને કેચ કરવાનો પ્રયત્ન ન કરી શક્યા। ઉપરથી પડી છે વ્યક્તિ, તો એ પડેલી વ્યક્તિ કયા પોઝિશન ઉપર નીચે પડશે એ પોઝિશન આપણને ખબર છે, તો આપણે બેટા એને જે કેચ ન કરી શકીએ તાડપત્રીના માધ્યમથી કોઈના ઘરેથી। વિચાર કરો, આ આખી ઘટના ઉપરથી જમ્પ મારવાની લગભગ અડધો કલાક ચાલી, હાફ અવર। ત્યાં સુધી બધા વિડીયો જ જોયા કર્યા, વિડીયો જ ઉતાર્યા કર્યા, કોઈને આ વિચાર ન આવ્યો। તો અહીંયા આગળ તમને ખબર પડે કે કોઈક દુર્ઘટના થઈ છે અને એનો સાક્ષી છે। એનો સાક્ષી કોણ છે? આજે માણસ છે સાક્ષી, પણ માણસ પણ આજે પથ્થરનું હૃદય બનાવી એને મદદ નથી કરતો, પણ મોબાઈલમાં વિડીયો ઉતારવા માટે રત રહે છે। બસ બેટા આ જ ભાવનાને કે આ માણસ ખરેખર માણસ છે કે પશુ છે, બસ આ જ ભાવનાને ઉજાગર કરતો આ બેટા પાઠ છે તમારો
સાક્ષીભૂત મનુષ્ય, સાક્ષી બનેલો મનુષ્ય શું કરી શકે? બરાબર છે. તો એની વાત અહીં આગળ દર્શાવવામાં આવેલી છે. તો જોઈએ બેટા, એમ કહેવાય છે કે આ જે પાઠ જે બનાવનાર વ્યક્તિ છે એ વ્યક્તિ એવું કહે છે કે સાક્ષી બનેલો દુર્ઘટનાનો કોઈક એક્સિડન્ટ જોવા મળે, કોઈક ભૂકંપ જોવા મળે, કોઈક આવી ઉપરથી બનેલી દુર્ઘટના જોવા મળે, બિલ્ડિંગ ઉપરથી, મકાન ઉપરથી, કોઈ પણ દુર્ઘટના હોય અને એ દુર્ઘટનામાં જો માણસ સાક્ષી બનતો હોય તો માણસ 3 પ્રકારનું કાર્ય કરી શકે. પણ જો એ 3 પ્રકારનું કાર્ય ન કરે તો સમજવું કે ભલે ને શરીરથી એ માણસ છે પરંતુ એ પશુ જ છે, એ પક્ષી જ છે, એક પથ્થર છે. તો કયા 3 કાર્ય એની વાત આ લેસનમાં કરવામાં આવી છે. એ પહેલાં અહીંયા આગળ જોઈએ 2 મિત્રો વચ્ચેનો એક સંવાદ છે, ડિબેટ છે. એક પુનિત અને એક સુનિત. આ બંને વચ્ચેનો સંવાદ કેવો છે એને સમજીએ પહેલા. તો કહે છે કે માર્ગે ઘટમાનાયાઃ દુર્ઘટનાયાઃ. માર્ગે એટલે માર્ગમાં, રસ્તામાં. ઘટમાનાયાઃ રસ્તામાં ઘટના બને છે. પણ કેવી ઘટના? દુર્ઘટનાયાઃ. અમુક ઘટના સારી પણ બને, પણ અમુક ઘટના દુર્ઘટનાવાળી બનતી હોય છે. તો એ દુર્ઘટનાના સાક્ષીનઃ કે ભવંતી. સાક્ષી કોણ કોણ હોય છે? અને કહે છે કિમ કિમ ચતે આચરંતી ઇતિ. અને શું શું એનું કાર્ય કરે દુર્ઘટના સામે. ઇતિ વિષયમ અધિકૃત્ય. આ સબ્જેક્ટને મિડલ બનાવીને પુનિત સુનિત પરસ્પરમ સંવાદતઃ. પુનિત અને સુનિત બંને વચ્ચેનો શું જોવા મળે છે? પરસ્પર સંવાદ જોવા મળે છે, ડિબેટ જોવા મળે છે. તો અહીંયા આગળ સૌ પ્રથમ છે પુનિત ઉવાચ. ભ્રાત એટલે કે ભાઈ. પુનિત કહે છે કે ભાઈ, માર્ગે કદાચિત દુર્ઘટનાયાઃ અપી ઘટંતી. માર્ગમાં કદાચિત એટલે ક્યારેક, માર્ગમાં ક્યારેક દુર્ઘટના અપી ઘટંતી. દુર્ઘટના પણ ઘટે છે. માર્ગમાં દુર્ઘટના પણ ઘટે છે. તત્ર પ્રાયઃ પ્રસ્તર આદયોઃ જડ પદાર્થાઃ. તત્ર પ્રાયઃ તેમાં ઘણું કરીને પ્રસ્તર. પ્રસ્તર એટલે સ્ટોન બેટા, પથ્થર. પથ્થર વગેરે જડ પદાર્થાઃ એટલે કે નિર્જીવ પદાર્થો. ગૌ આદયઃ પશવઃ. ગૌ એટલે ગાય, કાઉ. ગાય વગેરે એનિમલ. મનુષ્ય ચ ઇતિ. મનુષ્ય ઇતિ ત્રયઃ સાક્ષિણઃ. મનુષ્ય વગેરે 3 સાક્ષી બને છે. કોઈ પણ દુર્ઘટના ઘટે છે તો એ દુર્ઘટનાને 3 વ્યક્તિઓ 3 વસ્તુ નિહાળે છે, 3 પ્રાણીઓ નિહાળે છે, જુએ છે. એક નિર્જીવ એટલે કે પથ્થર, ઝાડ, પર્વત, નદી. આ બધા પેલી દુર્ઘટનાને જુએ છે. બીજું કોણ જુએ છે? કે એની હગલ બગલમાં કોઈ એનિમલ ફરતું હોય
કે ભાઈ ભેંસ છે, ગાય છે, કૂતરું છે, આવા એનિમલ ફરતા હોય તો એ જોઈ શકે. અને ત્રીજું કોણ જુએ છે? મનુષ્ય ચ ઇતિ. મનુષ્ય એમ 3 સાક્ષીન ભવંતી, એમ 3 સાક્ષીઓ એ દુર્ઘટનાને જુએ છે. કિમ ત્વમ જાનસી, શું તું જાણે છે કે યત ઘટિતયાહ દુર્ઘટનાયાહ, યત એટલે જે, ઘટિત થયેલી દુર્ઘટના સંદર્ભે ત્રયો અપી ભિન્નમ ભિન્નમ કર્મમ સમ આચરયતિ. ત્રયો એટલે 3, અલગ અલગ કર્મમ સમ આચરયંતી, અલગ અલગ કર્મ એ શું કરે છે? કરે છે. કયા વ્યક્તિઓ અલગ અલગ કર્મ કરે છે બેટા? તો તમને ખ્યાલ આવ્યો હશે હવે કે જ્યારે દુર્ઘટના ઘટે ત્યારે પેલો પથ્થર હોય તો પથ્થર પોતાનું કોઈક અલગ કર્મ કરે. પશુ પંખીઓ હોય તો જે દુર્ઘટના થાય તરત જ એ પોતાનું અલગ કર્મ કરે. જ્યારે મનુષ્ય હોય તો મનુષ્ય દુર્ઘટના જુએ તો મનુષ્યનું કર્મ કંઈક અલગ હોય છે. કયા કયા કર્મ હોય છે તો જુઓ બેટા, એને સમજવામાં આવ્યા છે અહીંયા આગળ. તો સૌ પ્રથમ પુનીતે આટલી વસ્તુ આપણને સમજ પાડી. તો એમાં સુનીત શું કહે છે? ન જાનામી, હું જાણતો નથી. આગળ પુનીતે એમ કહ્યું કે આ 3 વ્યક્તિઓ અલગ અલગ કર્મ કરે છે, બરાબર? તો તું જાણે છે એમ બ્રેકેટમાં આપણે સમજવાનું. તો એની સામે જવાબ આપે છે સુનીત, ન જાનામી, હું જાણતો નથી. પ્રથમમ કથયતુ, પહેલા કહે, પ્રસ્તર આદય કિમ કુર્વંતી. પ્રસ્તર એટલે સ્ટોન, પથ્થર. પથ્થર વગેરે કિમ કુર્વંતી, પથ્થર વગેરે શું કરશે? જો દુર્ઘટના થાય તો પથ્થર શું કરે? તો પુનીત ઉવાચ, પુનીત કહે છે કે પ્રસ્તર આદયસ્તુ અચેતના સંતિ. પુનીત કહે છે કે પથ્થર આદયસ્તુ, પથ્થર વગેરે અચેતના સંતિ, અચેતન છે, નિર્જીવ છે. તે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થા ન ભવંતી. તે ક્રિયામ કર્તુમ, તે પોતાની ક્રિયા પોતાની જાતે કરવા સમર્થા ન ભવંતી, સમર્થ હોતા નથી. બરાબર છે? એટલે અચેતન છે, નિર્જીવ છે. અતઃ તે તથૈવ તિષ્ઠન્તિ. આથી પેલી દુર્ઘટના થાય છે તો એ દુર્ઘટનાની સામે તથૈવ તિષ્ઠન્તિ, ત્યાંના ત્યાં જ, તિષ્ઠન્તિ એટલે ઊભા રહે છે અથવા પડ્યા રહે છે. કારણ કે પથ્થર છે, નિર્જીવ છે, એ કંઈ જ કરી શકવાનું છે નહીં. બસ એ પથ્થર, નદી, ઝાડ એ પેલી દુર્ઘટનાને શાંતિથી પડ્યા પડ્યા જોયા કરશે. પછી આગળ કહે છે સુનીત ઉવાચ, સુનીત કહે છે કે સચેતના પશવ પક્ષિણશ્ચ કિમ કુર્વંતી. સચેતના કે જે નિર્જીવ નથી, ચેતન છે, સજીવ છે. તો આવા સજીવ
પશવઃ પક્ષિણઃ પશુ અને પક્ષી કિમ કુર્વન્તિ શું કરી શકે? જ્યારે દુર્ઘટનાનું નિર્માણ થાય તો તે સમય પશુ અને પક્ષી શું કરી શકે? માન્યામાં આવ્યું કે ભાઈ પથ્થર કંઈ ન કરી શકે, પણ પશુ ને પક્ષી તો કરી શકે, કારણ કે એ તો સજીવ છે. એ કોણ છે? સજીવ છે. તો પશુ અને પક્ષી કંઈ કરી શકશે? તો એનો જવાબ આપે છે અત્યારે પુનિત. પુનિત શું જવાબ આપે છે બેટા? તો જુઓ, પુનિત કહે છે કે એતે ઘટનાયાહ ઉત્થિતાત ધ્વનેઃ. ઘટનાયાહ ઉત્થિતાત એટલે કોઈક દુર્ઘટના થાય તો એ દુર્ઘટનામાંથી ધ્વનેઃ, ધ્વનેઃ એટલે અવાજ આવે. ઉત્થિતાત એટલે ઉત્પન્ન થાય. કોઈ દુર્ઘટના થાય, અકસ્માત થાય તો એમાંથી અવાજ આવે. ચોથા માળે આગ લાગી હોય તો અગ્નિનો અવાજ આવે. કોઈ પણ દુર્ઘટના થાય એમાંથી અવાજ ઉત્પન્ન થાય. તો એ અવાજ ઉત્પન્ન થાય તો તેનાથી પશુ અને પંખી શું કરે છે? ભયમ અનુભવંતી. ભયમ એટલે એને ભય, અનુભવંતી ભય લાગે છે, ભયનો અનુભવ થાય છે, એને ડરનો અનુભવ થાય છે. કોને? પશુ અને પંખીને. એટલે કે એતે ઘટનાયાહ ઉત્થિતાત, જ્યારે ઘટના ઉત્પન્ન થાય છે ત્યારે ધ્વનેઃ, એ ઘટનાના ધ્વનિથી, એ ઘટનાના અવાજથી ભયાનું ભવંતી. ભયાનું એટલે કે ડર, અનુભવંતી ડર લાગે છે. તતઃ એટલે કે અતઃ ઘટના સ્થલાત દૂરે ધાવંતી. અતઃ એટલે આથી, ઘટના સ્થલાત એટલે કે ઘટનાના સ્થળ પરથી, દૂરે ધાવંતી એટલે કે દૂર ચાલ્યા જાય છે. એમને ડર લાગે છે, આ શું થયું? આટલી મોટી આગ, આટલા મોટા પ્રકાશ, આટલું મોટું અજવાળું, આટલા બે ભીષણ વાહનનો અવાજ, એ જે દુર્ઘટનાનો જે અવાજ થાય છે એ સાંભળે છે, ત્યાંથી કૂતરો હોય, ભેંસ હોય, ગાય હોય, એ બધા પ્રાણીઓ શું કરે છે બેટા? ત્યાંથી ચાલ્યા જાય છે. દૂરે ધાવંતી, એ દૂર ચાલ્યા જાય છે. પછી કહે છે સુનીતઃ ઉવાચ, કે ભાઈ પથ્થર ત્યાંનો ત્યાં પડ્યો રહે છે. પશુ પંખી જેવા ચેતનાવાળા સજીવ પ્રાણીઓ પણ દૂરે ધાવંતી એટલે દૂર ચાલ્યા જાય છે. તો પછી આ દુર્ઘટના જે બની એમાં સહકાર કોણ આપશે? બરાબર છે. તો સુનીત કહે છે કે સત્યમ વદતિ ભવાન. પુનિત, તું સાચું કહે છે, પરંતુ ગવ આદયઃ પશવસ્તુ નિર્બુદ્ધયઃ સંતિ. ગાય વગેરે પશુઓ નિર્બુદ્ધયઃ સંતિ, ઇટ મીન્સ કે બુદ્ધિ વગરના હોય છે. પરંતુ કશ્ચિત સબુદ્ધિ માનવો અપી યદિ ઘટના સ્થલે દૂરે ધાવંતી. પરંતુ કશ્ચિત સબુદ્ધિ, કશ્ચિત એટલે કેટલાક, સબુદ્ધિ એટલે બુદ્ધિશાળીઓ એવા માનવો અપી માણસો પણ જો ઘટના સ્થલાત દૂરે ધાવંતી, દૂર ઘટનાના સ્થળથી દૂરે ધાવંતી
दूर चाल्या जाए तो तरही पशुरेव सह, तरही तो पछी पशुरेव ए पशु समान है, कारण के पशुओ त्यांथी चाल्या ज जाय छे, ए कशुं ए दुर्घटनामां करता छे नहीं, कोई सहकार पण ए घटनामां आपता नथी। बराबर छे। तो पुनीत उवाच, पुनीत कहे छे कि वस्तुतस्तु मनुष्य यदि मनुष्य इव वर्तते, वस्तुतस्तु एटले खरेखर मनुष्य यदि એટલે કે મનુષ્ય જો મનુષ્ય ઇવ વર્તતે મનુષ્યની જેમ વર્તે તદા સહ દુર્ઘટનાયાઃ સાક્ષી ભૂત્વા તદા સહ ત્યારે દુર્ઘટનાનો સાક્ષી બનેલા બ્રેકેટમાં સમજો કે તે મનુષ્ય ત્રિવિધમ કાર્યમ આચરયતિ, ત્રિવિધમ એટલે ત્રણ પ્રકારના કાર્યોનું એ આચરણ કરી શકે, ત્રણ પ્રકારના કાર્યો કરી શકે। જ્યારે દુર્ઘટના ઘટિત થાય ત્યારે જો મનુષ્ય ત્યાંનો ત્યાં મનુષ્ય બની અને ઊભો રહે અને જો મદદ કરે તો એ ત્રણ પ્રકારની મદદ એ દુર્ઘટનામાં કરી શકે છે। તો સુનીત કહે છે કે કાની કાની તાની ત્રિવિધાની કાર્યાની, કાની કાની કયા કયા, તાની એટલે તે, કયા કયા તે, ત્રિવિધાની ત્રણ પ્રકારના કાર્યાણી કરી શકે, ત્રણ પ્રકારના કાર્યો કરી શકે। તું મને જણાય પુનીત। સુનીત કહે છે કે મને ખ્યાલ છે નહીં કે ભાઈ ખરેખર કયા કયા ત્રણ કાર્યો એ કરી શકે, તો તું મને જણાય। તો પુનીત સુનીતને જણાવે છે, શું જણાવે છે? જો દુર્ઘટના ઘટિત થાય તો પુનીત કહે છે કે એ માણસ એ દુર્ઘટનામાં ત્રણ કાર્ય કરે, એમાં પહેલું કાર્ય કયું છે? જો પ્રથમમ કાર્યમ અસ્તિ, પહેલું કાર્ય છે દુઃખમ અનુભૂતિ। એ ઘટના જોઈ અને અંદરથી ફિલિંગ થાય દુઃખની, કહો બાપ આ તો જુઓ, દુઃખની અનુભૂતિ થાય અને કહે છે મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ। મનુષ્ય એવ, મનુષ્ય જ દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ, દુઃખને જોઈ અને દુઃખિતો ભવિતુમ અર્હતિ, પોતે દુઃખી બને છે। ખાલી મનુષ્ય જ એક એવું વ્યક્તિ છે કે સામેવાળા માણસનું દુઃખ જોઈ, સામેવાળી દુર્ઘટના જોઈ અને પોતે દુઃખી થઈ શકે છે। પશુ પંખી પણ થઈ શકે છે, પરંતુ એમને એક ડર લાગે છે। આગળ કહે છે કે સુખેન ચ સુખિતઃ, સુખેન ચ સુખિતઃ, સુખેન ચ સુખિતઃ, અને જો સુખ મળે તો એ સુખી પણ થઈ શકે છે। મનુષ્ય દુઃખ થાય, સામેવાળી ઘટના દુઃખવાળી હોય તો એ દુઃખી થઈ શકે છે, અને સુખેન ચ સુખિતઃ, સુખવાળી દુર્ઘટના હોય તો પોતે આનંદ પણ લઈ શકે છે। કોણ? મનુષ્ય। આ કાર્ય પ્રાણી પણ કરી શકે છે, પણ એને ડર લાગે છે। અતઃ આથી દુર્ઘટનાયાઃ પીડિતાઃ ગ્રસ્તમ, આથી દુર્ઘટનામાં પીડિત થયેલો વ્યક્તિને દુઃખિતમ જનમ, દુઃખી થયેલો માણસ દ્રષ્ટવા જોઈને,
એટલે કે દુર્ઘટનામાં દુઃખી થયેલા માણસને દ્રષ્ટવા એટલે જોઈને મનુષ્યેન દુઃખાન અનુભૂતિમ કરણીયા ભવતી. મનુષ્યએ દુઃખાન અનુભૂતિ દુઃખની અનુભૂતિ કરણીયા ભવતી કરવી જોઈએ. દુઃખની અનુભૂતિ પહેલી કરવી જોઈએ. કહે છે યહ ખલુ એતાદૃશમ જીવમ પશ્યન અપી દુઃખાન ન અનુભવતી. એતાદૃશમ જીવનમ એટલે કે આ પ્રમાણેનું જીવન પશ્યન જોઈને દુઃખમ ન અનુભવતી જો દુઃખ ન અનુભવે તો સહ મનુષ્ય નાસ્તિ તો એ મનુષ્ય છે નહીં. અપિતુ સહ પ્રસ્તર અસ્તિ. અપિતુ સહ ખરેખર પ્રસ્તર એવ પથ્થર છે, એ માણસ છે નહીં. એના શરીરમાં સાચું હૃદય ધબકતું નથી, પરંતુ પથ્થરનું હૃદય ધબકે છે. યતો હિ પ્રસ્તર કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. યતો હિ ખરેખર પ્રસ્તર અપી ખરેખર પથ્થર કદા અપી ક્યારેય પણ અન્યસ્ય દુઃખમ અન્યનું દુઃખ ન અનુભવતી અન્યનું દુઃખ અનુભવી શકતો નથી. તો મનુષ્યને જો દુઃખ ન લાગે તો સમજી લેવું કે કોણ છે? પ્રસ્તર અસ્તિ, પથ્થર છે. સુનીત કહે છે યથાર્થમ ભવાન આહ. આહ એટલે બોલ્યો. યથ અર્થમ યથા અર્થમ એટલે યથા એટલે ખરેખર, અર્થમ એટલે અર્થ, ખરેખર અર્થ ઉચિત બોલ્યો તું. કહે છે કે મયા અપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા દુઃખાન અનુભૂતમ અસ્તિ. મેં પણ મોટે ભાગે દુર્ઘટનાથી ઘેરાયેલા અજાણ્યા માણસને જોતા દુઃખ અનુભવ્યું છે. દુઃખમ અનુભૂતમ અસ્તિ, દુઃખ અનુભવ્યું છે. મયા અપી એટલે મારા દ્વારા બહુધા અપરિચિતમ વધારે પ્રમાણમાં અપરિચિત દુર્ઘટનાગ્રસ્તમ જનમ જે જન એટલે માણસ દુર્ઘટનામાં પોતે એ બન્યો છે, દુર્ઘટનાગ્રસ્ત બન્યો છે. એ વ્યક્તિ કેવો છે? અપરિચિતમ, મારાથી અપરિચિત છે. તેમ છતાં પણ પશ્યતા તેને જોઈને દુઃખમ અનુભૂતમ અસ્તિ મને દુઃખની અનુભૂતિ થયેલી છે. હવે સુનીત કહે છે કે મનુષ્ય હોય તો પહેલું કાર્ય દુર્ઘટના થાય તો તરત જ શું જોવાનું હોય છે? તો કે એને દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. તો એ કહે છે કે પહેલું મને ખબર પડી એનું કર્તવ્ય. હવે દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ, બીજા પ્રકારનું કાર્ય શું હોય છે મનુષ્યનું? એ હવે આપણે આવતા એમાં શીખીશું. બરાબર છે? તો મિત્રો આની મેં ગ્લોસરી આપી છે. ગ્લોસરીમાં જેટલું વર્ડ મિનિંગ તમને ન આવડતા હોય તે જ લખશો. તદુપરાંત મેં એનું ટ્રાન્સલેશન પણ અહીં મૂકેલું છે. બેટા શાંતિથી વાંચજો. હવે મેં અહીંયા આગળ તમારી ટ્રાન્સલેશન બે ભાગમાં છે, જુઓ બેટા. બરાબર? અને અહીંયા આગળ આવે છે હોમવર્ક. બરાબર છે?
તો હોમવર્કને શાંતિથી સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું તમારો જે હોમવર્ક છે એ હોમવર્કમાં ક્યાંક એવું કહે છે કે ઇન્સ્ટ્રક્શન એવી છે કે અધોદત્તાનામ કૃદંતાનામ પ્રકારમ લિખત, નીચે આપેલા શબ્દોનો કૃદંતનો પ્રકાર લખવાનો છે. ભૂત્વા, ત્વા પ્રત્યય લાગ્યો તો કયું કૃદંત બને બેટા? ત્વા, ત્ય, ય અને મ્ય, સંબંધક મૃત કૃદંત. સમગત્ય, એમાં ત્ય પ્રત્યય લાગ્યો બેટા, બરાબર છે, ત્ય પ્રત્યય. તો ત્ય પ્રત્યય લાગે તો કયું કૃદંત બને બેટા? તો કે ત્વા, ત્ય અને ય, સંબંધક મૃત કૃદંત. કરણીય, અનીય, બરાબર, તવ્ય, અનીય અને ય, કયું કૃદંત બને? વિધ્યર્થ કૃદંત, બરાબર છે. પછી છે દાતવ્યમ, તવ્યમ, અનિયમ અને યમ, કયા કૃદંતનું છે? વિધ્યર્થ. તમને બેટા પ્રત્યયો મેં લખાયા છે એટલે હવે તમને આ કૃદંતો હવે તમે સમજી શકશો એટલે હું ઝડપથી લઈ લઉં છું, બરાબર. પછી છે ભવિતુમ, તુમ પ્રત્યય છે, તુમ, ઇતુમ, ધૂમ, બરાબર છે. તો કયું કૃદંત બને બેટા? હેત્વર્થ, બરાબર. પછી પ્રાપ્તવ્ય, તવ્ય, તવ્ય, બરાબર, તવ્ય, અની અને ય, કયું કૃદંત બને બેટા? વિધ્યર્થ મૃત કૃદંત, બરાબર છે. આવે છે સંધિ બેટા, સંધિ વિચ્છેદમ કુરુત, બરાબર. શબ્દ બોલો બેટા, એમાં સંધિ છૂટી પડી જાય છે. જો મનુષ્ય, ચેતી, ત્રણ શબ્દો ત્યાં જ અલગ છૂટા પડી જાય તો કહેવાય કે મનુષ્યા પ્લસ ચ પ્લસ ઇતિ, બરાબર છે. પછી પ્રસ્તર આદયસ્તુ, પ્રસ્તર, આની અંદર ત્રણ પાડવા હોય તો પણ પડી શકે બેટા. પ્રસ્તર પ્લસ આદય પ્લસ તુ, બરાબર છે. અને બીજી રીતે આ રીતે પણ પડે, પ્રસ્તર આદય પ્લસ તુ, બેમાંથી જે તમે લો એ ચાલે બેટા. માનવો અપી, અવગ્રહ આવ્યો છે અહીંયા આગળ તો અવગ્રહનો આપણે શું કરવાનો બેટા? અ કરી દેવાનો. તો માનવાહા, માનવઃ અપી, બરાબર છે. પછી છે નિર્વહંતોપી, નિર્વહંત પ્લસ અપી, બરાબર. પશુરેવહ, પશુરેવહ, બરાબર છે. તો પશુ પ્લસ એવહ, બરાબર. યતો હિ, તો યતઃ પ્લસ હિ, બરાબર. શબ્દ બોલો એમાં જ બેટા સંધિ છૂટી પડી જાય, નહીં તો તમારે બધા રૂલ્સ આપણે જે લખેલા છે એ તમારે શું કરવા પડે? વાંચવા પડે. તો અહીંયા આગળ આપણે સારી રીતે સમજી શકીએ, બરાબર. આવે છે બેટા ત્રીજો તમારું હોમવર્ક એ છે કે સમાસમ પ્રકારમ લિખત, સમાસના પ્રકારો લખવાના છે. કોના? તો કે રેખાંકિત પદાના, જે રેખાંકિત પદ કરેલા છે, અંડરલાઈન કરેલી છે, એનો સમાસ તમારે ઓળખાવાનો છે. તો જો જડ પદાર્થાહા, બરાબર. તો જડ પદાર્થાહા કયો સમાસ બને બેટા? બે શબ્દ છે, જો એક જડ અને એક પદાર્થા. પદાર્થ ખરો પણ કેવો? જડ. તો વિશેષણ વિશેષ્ય લાગ્યું બેટા, તો કયો સમાસ બને? કર્મધારય. પછી છે ઘટના સ્થલાત, ઘટનાનું સ્થળ. સમજ પડે છે બેટા? બે શબ્દ છે, એક ઘટના, એક શબ્દ છે ઘટના અને બીજું છે સ્થલાત, એટલે કે ઘટનાનું સ્થળ. નો નીનું ના વિભક્તિના પ્રત્યય છે, તો વિભક્તિના પ્રત્યય હોય તો કયું સમાસ બને બેટા? ષષ્ઠી તત્પુરુષ સમાસ. પછી છે દુર્ઘટનાગ્રસ્તમ, ત્રીજો છે દુર્ઘટનાગ્રસ્તમ, બરાબર. તો દુર્ઘટનાથી ગ્રસ્ત, દુર્ઘટનાથી ત્રાહીમામ પુકારી ગયેલો, દુર્ઘટનાથી, તો થી વડે એ જે પ્રત્યય વિભક્તિના પ્રત્યય છે બેટા, તો કયા વિભક્તિના પ્રત્યય છે? તૃતીયા તત્પુરુષ સમાસના છે, બરાબર છે. તો મિત્રો આટલું હોમવર્ક સહિત ગ્લોસરી, તદુપરાંત તમારી ટ્રાન્સલેશન લખી, રેગ્યુલર નોટબુકમાં લખી એની PDF બનાવી અને હોમવર્ક ગ્રુપમાં મોકલશો. એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત.